હા બોલો બાપા. આજ તો આપણે ચો જઈએ તને ખબર હે? હા કંકોડા લેવા. ચો કર. મારા આઢુના ઘેર. હા બીજા ચો જઈએ. તે ઓલે ઘર ચો કરાયું. પેલા પહાડ દેખાય ને? ઓહો વાહ. હા. આ તો લોખંડના પહાડો કા ઢેકારા. ના ઈકણ જ રે પેલી ખાલી પહાડ અંડો રે ને હા એટલે તારા મહાનું ઘર આઈ જાય. હા તે ઈકા કંકોડા. ના કંકોડા એટલે તાર મારા હાડુના ઘેર કંકોડા વાયેલા હા એટલે આપણે કંકોડા લેવા જવાનું હ. હા તો આવડા કંકોડા હશે. એવા જે કંકોડા આલે કે હારા જો કીએ. હા દર સાલ મોકલાવતા તાર મહા કંકોડા. હવે આની વખત જવા કેટલા હાલે ખબર નહીં આપણો. હા આપણે જોઈએ ખરા કંકોડા અલગ સંઘોડો આલે. હા જોવું ના પડે? જોવું પડે ને. તાર પછી તાર મહાની તો વાત ના થાય. કેમ? જાણે તને પરણાયો હતો ને હા એટલે એક લકી એક વેટી મારા ઓલે લઈને આવ્યા હતા. બોલો હા તાર હું તો મહાનું ઓળખતો જ નહીં. તને બતાવી દઉં કે તાર મહા ચેવા એટલે કે મારા આઢું. હા તમારા આઢું નામ જોઈને તો હું ખુશ થઈ જાઉં. હા તો પછી આ તો જોઈ લે તાર મહા ચેવા હે. હા આ જોઈ લઉં. હા દૂધનું દૂધ પાણીનું પાણી. હા બરોબર. હા સાચી વાત છે બાપા. હા લે તને બતાવી દઉં તારા મહા ઘર કેટલા આવીએ. ખબર છોકરા? હા બોલો. આપણે કંકોડા લઈને હા સીધા આપણે રિટર્ન થઈ જવાનું એટલે ઘેર. જો રાત રહેશું ને તો પહાડમાં તો વરસાદ બહુ પડે. વાદળો નેચો આવી જાય વાતાવરણ. હા એટલે આપણે ઊંઘવાની તકલીફ પડશે એટલે આપણે સીધું ઘેર જ જવું પડશે. એવું કીધું? હું કહેતો હતો બાપા. હા તો હું મહા ઘેર જાઉં હા તો 25 રૂપિયા હાથમાં નહીં આલે. એટલે કર્યું કાઠું. કોઈ કંકોડા લેવા કોઈ પૈસા કોઈ તમારા હાથમાં નહીં આલે એવી આશા રાખતો જ ને કે મારા તને 25 રૂપિયા હાથમાં આવશે. એ હા એ તો પેલા હાથમાં આવતા કે પાકીટમાં કાઢીને આમથી કાઢીને કે લે ભોણિયા હાથમાં. હવે તો એ રિવાજ છે હાથમાં આલવાનો. શું કીધું? એ હા તો લે તાર. તો પૈસા હાથમાં નહીં આલે. એટલે તને કેટલી વખત કહેવાનું આપણે પૈસા લેવા આયા કંકોડા લેવા આયા? હા કંકોડો લેવા આવ્યા. શું લેવા આયા? કંકોડો. તો ખબર પડતી નહીં? ખબર પડતી નહીં? હા પરમ. તાર ઓય કંકોડા લેવા આવ્યા અને પૈસા શું છે બોલો? આવા ને આવા છોકરા હોય ને તો કોકની ઇજ્જત કાઢે એવું કરે ભાઈ. ખતમ. બેહાડાવા દસ કાઢ્યા વગર બ્રશ કરવાનું પેલા બેઠા એમ. શું કીધું? એ હા હા એમ ઈ જેમ કે હવે માખો પાછો થતો ને કહું પેલા હાટું તો પાવ હોશિયાર કે આ માખો પાછો થાય પૈસા લીધા વગર ઘેર નહીં જાય. શું કીધું? એ હા સીધું કંકોડા આલે ને થેલી ભરી રવાના. ડાયરેક્ટ ઘેર ભેગા. હા એમ નકર બે મેલો લબદા લોબો થઈ જોઈ. ઓહો હો હો કંકોડો વળજો હો. અરરર એ આટલો જન્મ સુધારો ગુરુજી મારા. એ આટલો જન્મ સુધારો. આટલી થેલી ભરાઈ જાય ને બસ બસ એ નિરોતે પાછા. હા કંકોડો થેલી ભરીને જવું હાથ તો જવું નહીં આમનું. મારું કોટા એટલા બધા છે કે રમતા જોગી આયા જી. રમતા જોગી આયા મલકમાં. રમતા જોગી આયા. ઓ કંકોડામાં હાથે લંગડા કર્યા. હેડવું હે ને હવે હાથ લંગડા આલે પણ પગે હેડવાનું કે મારી પગે શાક ના હારું. હા શેડવાન કઈ કઈ સાચો તો આવો એક દાડો આવવાથી આવતા જ નહીં. આ કંકોડો લઈ જાય તો વળી કોક શાક બાક કરવા થાય. હા આટલી વાર ભેંસે ચારતા જઈએ અને કંકોડો વેણતા જઈએ. જે છે હારીમાં લઈ જઈએ તો હાહુ નહીં રાજી કરવો પડશે કે કંકોડો હાલે નકા હાહુ પાસે મૂઢો કંકોડો જેવો થઈ જશે નહીં ખવડાવીએ તો. આતા તો હાહુને બહુ સાચવી પડે. હા હા ઓહો હો ખાસો કિલો જેવો થઈ ગયો. ચલો આટલો બસ. હવે બીજો કાલ પછી જઈને આવીને પછી બીજો વેણીશું. હા કેમ? એટલે ગાડી તો કંકોડા મારા છે આપણે શું લેવાયા? કંકોડા લેવાયા કે નહીં? કંકોડા લીધા વગર જવાનું નહીં ઘેર. કંકોડો લે ચાલ
યસ કંકોડો ના રહે તો મારી લેવો તારા હાટું ને તારા આવું ના કહેવાય કહેવાય કંકોડો ના એ ના આલે બસ એ આલવાની છો ના પાડે હ હા આ તો એમ નહીં હોબળો હા થોડો આલો તો થોડો આલક બીજો આલો વધારે આલે ખેલી હા છે લે આપણે ઊંધે કેમ નાખ્યા બસ રે તો લે કંકોડા લીધો લે આ બાજુ હા શું રે આમ ભેગા થયા હમણાં તો બાર રહેવા જતો હવે ઘેર આવ્યો એવું હો શું રે આમ તમે મારા હાટું ઘેર તો પેલા ખોડા તો હાટું તો શું ઘેર તમારે ઘેર તો કંકોડો વેણવા જાય એવું કહેતો કાઢ્યો હવે લ્યો બહાર છે હમણાં કે મારે કે તો હાથમાં આવે ભેગો કે કંકોડો લેવા એના કરતા મને મારા હારીને પહેલવા લેવા દે એને તો ચાલશે કે એને જ પૈસા છે એમ કહીને જો હારીને કંકોડો એટલે મેં તમારું શું કીધું હતું તો કંકોડો લો કે મારા છોકરાની વાત મોની વાત હતા તો સારું હતું અત્યારે ઘેર પડે રહ્યો હા ટી-શર્ટ લંકોણ શેરાથી હેડીને હોય ના આવ્યો હતો માર્યો આવી ગયો 50 કિલોમીટર હેડીને કંકોડા લેવા હાટું ઘેર આવ્યો તો એ હાટું એ બોલ્યો તમારે ત્યાં આવું કરશે એમાં બાપા કીધું તું હા કે ના મોન્યા કે ના કે આટલું ઘેર જઈએ હા હાટું ચાલ બહાર હેડીને. છે હાટું ઘેર તું બહાર છે હશે કે નહીં હોય ઘેર નક્કી નહીં એમાં જઈ આવો હું તો ભારે નહીં હોય એ જતો રહ્યા કે આવીને જોયું કંઈ એવું હા બરાબર હા તો પૂછતો મારતા આવીએ ઓનું ઠેકાણું નહીં હા તો ગમે તો પડે હોય રાતમાં તો ઠકાણો જ હતો નહીં ઓનો રાતે તો ઠેકાણું નહીં હોતું ઘણા દાડા બે આ તો ભાઈ બના મારો ખેરમાં હું જાય ઓની ઓળખાણ પાડવી નહીં વધારે હા તમે જો હા જો જવું હા જો હા હાથે ના મિલાય ને કાં તો ઘૂઘરા પડે લે હેડો કંકોડો લઈ લીધો લે તારી હજી હાડું આયા કે નહીં આયા મને તો કઈ ખબર જ નહીં હારું મારું એ મગજ લે આ કંકોડો ખાતે ખાતે એવું કરો એટલે તું હોય ને ખરા હજી હું તમે ગોતવા આવ્યો તો અરે પણ ભેંસો હું નહીં હા ને હા ભેંસો લઈ આવ્યો નહીં હજી ના ભેંસો તો પડતી મિલી પણ હું તમે હારું ધોરો હ પણ ખતાડા જેવો હ કોઈ ખબર જ નહીં પડતી એવી ખબર ના પડે કે આપણે ભેંસો હુની મેલીને આવીએ કે ના આવીએ પાછો તો પણ ટોકર ભરી મેં પછી ભૂલી ગયો તો ભૂલી ગયો ધોરું મોકડું હારું ખબર તો હે કે બાપુ ગયા કંકોડો હાલવા મૂકો ચોક રખડા જ્યાં છે ચોકન રખડ્યો અત્યાર સુધી તો રખડ્યો આખી જિંદગી રખડામાં જ જઈએ દોડું હા પણ સારું ગધાડા જેવું કઈ ખબર નહીં પડતી મગજ જ નહીં હોના જો પેલા તાર માહો ને આવવાના તો ભેંસો અમુક ધ્યાન રાખજે હું કંકોડો લેજો પણ સારું બધ્યા જેવો ખબર જ નહીં પડતી કે જઈએ કે ના જઈએ તારા હા લે હાડો ભેંસો લઈ જા જવું તોય જઈએ છીએ આમ ભખોડામાં ચો ખોળે જાહેર જલ્દી અને ગાય તો આમ બોધી હેડે એ તો બે હમણાં કટ્ટી થી ભેંસ ને ગાય એટલે હા તે જાહેર ઈ ચો હેડે આમ જા રસ્તો ભૂલી ગયો બાપા રસ્તો ભૂલી ગયો બાપા 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 આખો દાડો ખતમ જાહેર આમ હું તો ભેંસો નહીં પાવાનું આ ડોશી સાચું કહેતી હતી ડોશીને કીધું મને તો એને તો મોકલી દીધું હતું સારું હતું હા સારું આ ભરથિયા જેવું કઈ ખબર જ નહીં પડતી હોના તમે એમ પાજો હવે ભેંસો નહીં પાવાનું મારું પહેરાણ બધું બગાડી બધું પહેરાણ તારા મને જે કામ બોલ બોલ કરે બીજા છોકરા બોલતો જ નહીં પણ પૈસા વાપરવા તો દોડીને આવી જઈ આ છોકરા ગોતતા નહીં લ્યો આજકાલના છોકરાને ગમે એટલું રાખો ને તો બસ એ ઈનાવાળી જ કરે ગમે એટલા પૈસા વાપરવા આલો કે ગમે બાઈક આલો ગાડીઓ આલો તો બસ આ જ દશા હોય તારી બે ભેંસો ના હાચવી શકે આટલું પાછું વળા નીચો જાય હા હારું ધોળું મોકડું બસ દોડ દોડ જ કરે એને ભેંસો લેવા મોકલ્યો તો લઈને આવશે જવા દે હવે ઘેર તા વરસાદ પૂરું તાણા તારે બર ડાયરેક્ટ એના ઘેર જ જઈએ આટુના ઘેર શું કેવું ઘેર તો સીધે બોચી જ ચાલે કંકોડા લાયા કે ના લાયા તો તમે તો નકો ફેવર ફેવર કરવા મને એટલે ફરા સિવાય તો કંકોડો ન મળે તને બજારમાં પણ ડાયરેક્ટ આપણે એના ઘેર ના જવાય તે ઘેર જ જવાનો કે તમે તો ખેતરમાં
જો તને કોકના ઘેર ઉભો કર્યો કીધું આપણે તારા હાટુના ઘેર મારા હાટુના ઘેર જ કે જવાનું તો લાગતો ને કે આટો કંકોળો આલો એટલે કંકોડો હું કેર્યો યાર છે તારો મેળ જોઉં છું આટો આલે કંકોળો હા યાર તું યાર આવડો કંકોળો આલે કે આવડો કંકોળો આલે એટલે આ ના પાડતો તો કઈ વખત આવીને બોધી ગયો પાછો ગાયો કે બાપા હું કોઈ નહીં કરું તો એને પાછો મજૂરીઓ કર્યો કોઈ અરે જે કરીએ કરી ખરેખર આ ઘરે વાખવા નથી રહેતો જે પાછો બસ હવે આવે ભાઈ આવવાને તો પેલું મારે હાહુ ના આલ્યા આવું કંકોડો એટલે વળી એટલું કામ ચાલુ થાય તારા આવા દે હ એ ભગવાન લે ઘર બનાવ્યું વરસાદનું તાણું કર તાબુ ભરવું કડિયા બોલાયા મા બાપ આલ દીધું હો તાબુ ભરવાનું હવે આવે તાણ ખરા બાપા હા આ તો ઘેર તો આવી ગયા ઘેર તો આવી જા પણ દેખાતા નહીં ઘેરા ગાયો હુની મેલી છે ચોન આવી જાય હમણાં ઠકોણા જ નહીં લેવાનો કોણ છે ભાઈ કંકોડો ચલ્યો મેં કીધું આટો કંકોડો નહીં આલે લાડો આથી પટ્ટી જ મારી આવે ભેગું થવા નહીં રહેવું ભેગું થવા હા? આપણે જઈએ લેડો એટલે હે ક્યાં હેડ્યા કોણ છે ઘરમાં બોલ્યા તો એટલે હાજુ તમે ઓ આઠું તમે આવો તો તમે આવી કેમ સીધી છેલ્લી જાલીને હેડ્યા હો તમારે તો કંકોડાનું કામ હતું એટલે લઈને હેડીએ તો તમે ભેગા થવા રહીએ ચમ અમે મોય નતા બેઠા મોય મળ્યા તા જીવતા તા મોય એવું લાગે કે ગાય બધવા ગયા ચોકન ગાય બધવા આ છૂટી બે ત્રણ એ ગાયો દેખાય હતો ને ઘોડા બોલ ગાયો નો ઘોડા દેખાય ગાયો હો જેવ કેવો હા લે હેડો એ ચમ આ બાજુ કંકોડા લેવા તમે લઈ લીધા એટલે ભેગું થવા નહીં રહેવાનું ના વાહુ લે ભેગું થવું આવા નવા હાડું લ્યો શેત આ કંકોડો લઈને આ હેડે ખાલી કંકોડો જ ખાવાનો માળા હારી લાયો અલે આ જો આ રે જો તમે ગુરુ મહારાજ તો ના માળા પહેરતા નહીં ભલા મોળા લ્યો હવે જો આમ હા સક માળા કમ્પ્લીટ લાગો આ તો ઠેઠ કેટલા પહાડોમાં જઈને લાવ્યો ખબર હો હા 9,999 પગાર ત્યાં ચડીને લાવ્યો માળા કીધું મારો હાડું કોઈ કરતા દારૂ છોડે સુધર હું તો સુધરેલો જ છું કે મારા તો ગામમાં કોઈ રાડ આવે અરે તમારે હાડી કહેતો હતો હા કે મારો બની પીપીને રખડતો પડે હ જો અહીં આડો ટ ઊંઘી જાય તારે હારીને ઠેકોણો હતો નહીં ચો મારું ઠેકોણું રાખાય એવું હો તા ચમું કર્યું તમારે કંકોડા મળું કંકોડો છે તો લે જઈએ તારા મેં કોઈ મોકલાવાળા બીજા ના બીજા શું હોય અમારે હાહુ લે વેણી રાખે ને તમે તમારી હાવ એ મારી હાવ લ્યો પણ તમારે ખાવા આવે તો વહેલા ના ફોન કરાય મને હાલે અમારે ભેંસો દોવા ગાય દોવાનો ટાઈમ થયો રહ્યા કે અચાનની મહાય તો કહું હા ખાઈ ખાઈ તો રે તો વધારી એવું ના કહેવાય એવું તો ખૂબ મફતું કોઈનું ખાતું હોય કહેવાય થોડું એવું તાર શું કહેવાય કોઈ નહીં પટલું જેવું લાગે હા પેટ બહાર આવી કે તમારું એ તો કે છોકરો હક હા છોકરો હક કે ભણ્યું મહાન ના હશે ના તને કણ ઓય રમત કરવા જાય હા વાત સાચી હો. હા હા તે રહેવું નહીં ચા પાણી ખાવા ના હવે મોડું થાય હવે કંકોડો માટે જ આવ્યા હતા સ્પેશિયલ એવું હો હા હાલે આવજો તા આવજો તાર હો અને રોમ રોમ કહેજો પાછા આવજો શું કીધું હા હાલે હાલો મેલી જાઉં તો સુધી અંકાત આવશો કે ના તો સુધી મિલવા આવું કે નકા આજ કંકોડો લીધો ને કાલ તમે પાછા પૈસા લેવા આવો પાછા કે ભાડું આલો હાટું મને ભાડું તો વગણ કીધે આલું જ પડશે કે હા વગણ કીધે તમારે ભાડું તો આલું જ પડશે ખોટું લઈને વાહન થઈ જાવ તો કેવું રહેશે લેડો જો હવે અમે જતા રહ્યો કંકોડો ખાઈને શાંતિ રાખો જો હેડો હવે હા શું કીધું આટું ચીવો હે આટું અમુક પડાય ને એ તો નકોમો હો ગામનું ખાઈને કેવું પેટ ફૂલાઈ જોયું કે